હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અરીનાસ કિચન. તો આજે આપણે બનાવીશું એકદમ સરસ મોન્સૂન સ્પેશિયલ બટાકાની ચિપ્સના ભજીયા, એક નવી જ ટ્વિસ્ટ સાથે, નવા સ્વાદ સાથે અને એકદમ અલગ રીતે આપણે સ્ટફ્ડ બટેટાના ભજીયા બનાવશું. તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી જોવાનું શરૂ કરીએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. એકદમ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય એવા સરસ મજાના લસણિયા બટાકાના ભજીયા બનાવવા માટે બટાટાની છાલ કાઢી લેવાની છે. તમે બટાટાની ચિપ્સના ભજીયા તો અવારનવાર બનાવ્યા જ હશે, પણ આ પણ બટાટાની ચિપ્સના જ ભજીયા છે, પણ એક અલગ ટ્વિસ્ટ સાથે બનાવીશું જેનો સ્વાદ 100 ગણો વધી જશે. તો બટાટાની છાલ કાઢી અને બટાટાને આ રીતે ચપ્પુની મદદથી પાતળી સ્લાઇસમાં કટ કરી લેવાના છે. જો તમારી પાસે પોટેટો સ્લાઇસર અવેલેબલ હોય તો એમાં પણ તમે આ ચિપ્સ બનાવી શકો છો. તો આ રીતે આપણે રાઉન્ડ શેપમાં એક જ સરખી બટાકાની ચિપ્સ સમારી લેવાની છે. તો બધી જ બટાટાની ચિપ્સ સમારાઈ ગઈ છે. તો હવે આપણે સારી રીતે પાણીથી આ ચિપ્સને ધોઈ લેવાની છે, જેથી કરી અને બટાટામાં રહેલું સ્ટાર્ચનું પ્રમાણ છે એ નીકળી જાય. તો આ રીતે આપણે બધો ક્ષાર નીકળી જાય એટલે બટાટાની ચિપ્સ છે એ પાણીમાંથી બહાર કાઢી લેશું અને થોડીક વાર માટે આને નીતરવા મૂકી દઈશું, જેથી બધું જ પાણી છે એ સુકાઈ જાય. તો ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી બનાવી લીધી છે. તો લસણની ચટણી 2 થી 3 ચમચી જેટલી લેવાની છે. અહીંયા મેં એક આખો લસણનો ગાંઠિયો વાટીને લીધો છે. સ્વાદ પ્રમાણે ધાણા જીરું, સમારેલી કોથમીર અને થોડો ચાટ મસાલો ઉમેરવાનો છે અને તીખું લાલ મરચું અડધી ચમચી ભરીને ઉમેરવાનું છે. જો તમે વધારે તીખું ખાતા હોય તો ઉમેરી શકાય. તો આ રીતે આપણે બધા જ મસાલા કરી લેશું અને એકદમ સરસ રીતે મિક્સ કરશું. થોડો ચાટ મસાલો પણ ઉમેર્યો છે એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવવા માટે. તો એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું લસણની પેસ્ટ. ત્યાર પછી હવે બટેટાની સ્લાઇસ લીધી છે, એમાં બંને સ્લાઇડ ઉપર આપણે થોડી લસણની ચટણી છે એને આપણે સ્પ્રેડ કરી દેવાની છે અને એક સ્લાઇડ ઉપર બીજી સ્લાઇડ મૂકી દેવાની છે, એટલે એકદમ સરસ લસણિયા બટેકાનો સ્વાદ આવશે. તો આ રીતે ચટણી સ્પ્રેડ કરવાની છે. જો તમે લસણની ચટણી ના ખાતા હોય તો તમે ગ્રીન ચટણી પણ આ રીતે સ્પ્રેડ કરી શકો છો. ગ્રીન ચટણી ઉપર તમે થોડું ચીઝ પણ સ્પ્રેડ કરી શકો છો. તો એ ભજીયા પણ એકદમ સરસ સ્વાદિષ્ટ લાગે છે, નાના છોકરાઓને ખૂબ જ ભાવશે. તો એ પણ ટ્રાય કરી શકો છો. તો આ રીતે બધા જ બટાકા તૈયાર કરી લીધા છે. તો હવે અહીંયા મેં 1.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી સોડા ઉમેરેલો છે, બેકિંગ સોડા ઉમેરેલો છે અને અડધા કપ જેટલું પાણી લેવાનું છે. તો થોડું પાણી ઉમેરતા જવાનું છે અને એકદમ સરસ આપણે ચણાના લોટની આપણે બેટર બનાવવાનું છે. તો આ રીતે થોડું પાણી ઉમેરતા જઈ અને લોટને મિક્સ કરતા જશું. એકસાથે પાણી ના ઉમેરવું, જેથી કરીને આપણે બેટરનો ખ્યાલ આવે કે કેટલું રાખવું છે અને કેવું નહીં. તો આ ભજીયાનું બેટર બહુ પાતળું કે બહુ ઘાટું એવું નહીં, પણ મીડિયમ બેટર રાખવાનું છે. તો અહીંયા 1.5 કપની સામે મારે અડધા કપ કરતાં થોડા ઓછા પાણીની જરૂર પડી છે. તો આ રીતે પાણી ઉમેરતા જઈ અને ભજીયાનું બેટર સરસ રીતે બનાવી લેવાનું છે. કોઈ પણ ગઠ્ઠા ન રહે એ રીતનું આપણે બેટર બનાવી અને તૈયાર કરશું. આ બેટરમાં તમે ધાણા જીરું કે ચાટ મસાલો કે ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો. ચીલી ફ્લેક્સથી ભજીયા તળ્યા પછી એનો દેખાવ ખૂબ સરસ આવે છે, તો એ પણ આ બેટરમાં જ ઉમેરી શકાય. તો આ રીતે ભજીયાનું બેટર બનાવી અને તૈયાર કરી લીધું છે. તો છે ને એકદમ સરળ આ ભજીયા બનાવવા. ફક્ત એક જ બટેટાથી પ્લેટ ભરીને ભજીયા તૈયાર થાય છે અને એ પણ જેને બટેટાની પતરીના ભજીયા ના ભાવતા હોય એના માટે આ કંઈક એક અલગ જ સ્વાદ માટે એક સરસ ટ્વિસ્ટ છે. તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
તો આ રીતનું આપણે ભજીયાનું બેટર તૈયાર કરી લીધું છે. તો હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો આ બેટરમાં આપણે આ રીતની બટેટાની સ્લાઇડ છે એ ડીપ કરી દેવાની છે. એકદમ સરસ રીતે ચણાનો લોટ કોટ થઈ જાય એ રીતે ડીપ કરી અને તેલમાં તળી લેવાનું છે. ભજીયા તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. બહુ ફાસ્ટ ગેસ નહીં, મીડિયમ ટુ હાઈ એટલે થોડી સ્લો હાઈ ગેસ રાખવાની છે. તો આ રીતે આપણે પલટાવતા જઈ અને 2 મિનિટ માટે ભજીયાને ફ્રાય કરી લેવાના છે. ભજીયાનો કલર ગોલ્ડન થઈ જાય અને થોડા ક્રિસ્પ થઈ જાય ત્યાં સુધી ભજીયાને તળી લેવાના છે. તો ચોમાસાની સિઝનમાં એકદમ વરસતા વરસાદમાં જો કંઈક ચટપટું અને ઝટપટ બની જાય એવું ડિનર બનાવવાનું થાય તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સરસ સ્વાદિષ્ટ બને છે. બાળકોને લંચ બોક્સમાં પણ આ રીતે ભજીયા બનાવી અને આપી શકાય છે. ખૂબ જ સરસ લાગે છે. તો 2 મિનિટમાં તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન ક્રિસ્પ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે પ્લેટમાં લઈ લેશું. તો છે ને એકદમ સરળ. તો ખજૂરની ચટણી સાથે, ગ્રીન ચટણી સાથે કે ટમેટા કેચઅપ સાથે આ ભજીયા સર્વ કરી શકાય છે. તો એકદમ સરસ ટેસ્ટી ગરમા ગરમ ભજીયા બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી જો સારી લાગી હોય તો મારી ચેનલ યુટ્યુબ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. જો ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. તો હું તમારા બધાની કમેન્ટ્સ રેગ્યુલર રીડ કરતી રહું છું. તો તમારી કોઈ પણ કમેન્ટ્સ હોય તો એ પણ કરજો, કંઈ પ્રશ્ન હોય તો એ પણ પૂછજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. હું રીના ફરી મળીશ એક નવી ટેસ્ટી, સરળ, હેલ્થી અને ઇઝી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર.